હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને ગુડ મોર્નિંગ. તો જો આપણે સવારમાં તો આપણે અહીંયા આવવાનું થાય જ, કારણ કે સાફ સફાઈ એવું બધું કરવાનું હોય અત્યારે સવારમાં. તો અત્યારે આપણે સાફ સફાઈ કરવા આવી ગયા ને અમારા કુલદીપભાઈ જુઓ લે કોકી ખવડાવતો આવી ગાય. તો રોટલી લઈને આવ્યા હતા અમારે ખવડાવવાની, પણ કુલદીપભાઈ કે હું જ ખવડાવું લે નાખી નહીં દેવાની, હો મોઢા માલવાની. કુલદીપભાઈ અમારે છે ને ગાયની રોટલી ખવડાવે. લે બીજી ખવડાવતો હોય આવલી અલ્લીને ખવડાવવાની. હો લે અલ્લીને ખવડાવી દે. એવી તો ના નંખા દેવાય મોઢામાં. હવે અડધી જ નાખવાની. હો ગાય નાખતો હોય અડધી, આપણે બીજી ચીરી નગરું પૂરવાનું. બસ આપી દે. બસ ગાય કેવી ખાઈ ગઈ રોટલી જોઈ ને તમે. કુલદીપભાઈ અમારે છે ને આવા બધા નાટક કરવા બહુ ગમે. હવે ચીરી નગરું પૂરવાનું હોય છે. તો ચીરી છે ને, તો આપણે આ રોટલી હવે વધી છે તો ચીરી નગરું પૂરવા જઈએ પેલી સાઈડ. તડકો વહી ગયો એટલે થોડું રિઝલ્ટનો થોડો પ્રોબ્લેમ થાય. સુરત બધા તો એ થોડા દર છે તો આપણે ચીરી નગરું પૂરી દઈએ અહીંયા. ને અહીંયા આપણે જો પથરા ઉપર હવે થોડા ચકલાને થોડો ગોળ નાખી દીધા છે. એટલે હવે અમારે નવ્યા બેને ભાઈ હંગાત આવી ગયા છે. કુલદીપભાઈ આવે એટલે તું નવ્યા બેન હવે હર હર મહાદેવ બોલો. એ બધું નહીં લેવાનું, હું બોલું એ બોલ. હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો જો ખિસકોલી આવી ખીચકોલીને હે ને દાણા નાખ્યા હે તો ખાવા હાલે. બતા એ પેલા ઉપર નાખ્યા હે. હાલો હવે ઘરે હેડો. ટીશ્યુ એ જો આપણે કાલનો દેવતા લાગે છે અહીંયા હજી સુધી, કારણ કે સોણ હોય. સોણ અમે દેવતા સોણાનો હોય ને એ ગમે ત્યારે જ્યાં સુધી હોય ત્યાં સુધી હરગ્યા કરે. સોણાનો દેવતા ઉલવાય નહીં. અને અહીંયા જો અમારા કુલદીપભાઈ બિચારા ગાયને મારે. એવું કરાય ગાય? એવું કરાય? ફોન નહીં લીધું આપણે સવારમાં લઈ લઈએ પહેલાં તો ફેમિલી જો આપણે નહીં ધોઈને થઈ જાય છે મસ્ત ફ્રેશ. ને અત્યારે આપણે માથું ધોવાનું હતું તે થોડું લેટ થઈ ગયું. ને અહીંયા જો ભાઈબંધને જો મજા આવી ગઈ મોબાઈલ જોવાની. તો બંને મોબાઈલ જોવા બેસી ગયા છે. ને અત્યારે આપણે ખાવાનું છે તો ખાવા બનાવી છે. તો આપણે મગની દાળ બનાવી દીધી છે કુકરમાં મિક્સ, અને રોટલી બનાવી છે. અને રાહુલ વહી ગયા છે. રાહુલને સવારે નાસ્તો કરીને મોકલી દે નોકરી. તો અત્યારે મોડા આવશે એટલે પાછું ખાવાનું થશે. અહીંયા બેવાને જો ઝઘડો ચાલુ હોય. અલગ અલગ જોવું હોય બંનેને, એક જોવું ના હોય. એકને ગાયનું જોવું હોય, એકને કોઈ બીજું જોવું હોય, એટલે બે ઝઘડ્યા કરે. એક હરખું ના જોવે બંને. બંનેને અલગ અલગ જોવું હોય એટલે ઝઘડા થાય બંને વચ્ચે. તો આ બાજુ જુઓ મેડમ ગયા હતા બિઝનેસ મીટિંગમાં. એસીનો વાયરો 2 કલાક ખાઈને આવ્યા હા. એને હવે બરોબરનો પંખો તપે હા. તો મેડમના મોઢા ઉપર જોઈએ કે એકલો પરસેવો વળી ગયો. હવે અમની બિઝનેસ મીટિંગ નીકળી જવાની છે. તો આજ તો મેડમે કંઈ કામ કર્યું નહીં. હવે આવ્યા હા 2-3 કલાકે 3 વાગે. બધું જો અત્યારે કેટલા વાગે? 7 વાગવા આવ્યા ને. હવે 7 વાગે રહી ગયું, રોટલી થઈ ગઈ. હવે તમારે શું કરવાનું બાકી? તો 7 વાગે હું ખાઈ રહ્યો હતો. તો આપણે જિંદગીમાં બધું ખાવાથી બધું મહત્વ નહીં. કોઈક દિવસ ચોક જાવું એ પડે, મોડું એ થાય, વહેલું થાય. એમાં સાહેબ ને ટાઈમ બધું જ ખાવાનું. મને એ બધું નથી ગમતું. કેમ પપ્પુ એમ બેઠી? શું કરી એને ખબર? હા એને ખાના મુસી ટમેટાનું શાક કરવાનું હતું. પછી બે સેવ મંગાવી, એક સેવી ખાઈ ગઈ. ના મારા ફોનમાં પેલો ફોન આવ્યો ને વાતમાં પેલું એ થઈ ગયું ને કુલ્લે પર એક તોડી બધી ચિંતા. કેમ પપ્પુ એવું કરી?
ચમ એવું કર્યું? હા ચમ એમ ભૂખ લાગી હતી? કેટલી લાગી હતી? એટલી ભૂખ લાગી? એકલી સેવ ખાધી પછી? સાહેબ જો આપણે હવે ગરમીમાં રોધવાનું હે ને સાહેબ હવે 1-2 ઓર્ડર કરીને આવી હે કામ કરી છે ને જો પંખો ઉપર ચાલુ છે અને સાહેબ સૂઈ ગયા તો છે. તમે એસી મૂકવા છે, તમે નતા ગયા. એ તો ઊંઘવાનું હતું, આ તો ઊંઘવાનું નતું, એ બિઝનેસ કરવા ગયા હતા. હવે બિઝનેસ કરો છો. હવે રોધી નાખો ફટાફટ, પછી જઈએ આપણે વાળામાં. તો હવે આપણે લોટ બંધ થઈ ગયો છે ને ટોમેટા સેવનું શાક બી થઈ ગયું છે, તો તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ જો આપણો આજનો વિડીયો આટલા સુધી પૂરો થાય છે ને આપણે ગોદરા ને એવું બધું તો જો વેલહાર તો પથરાઈ ગયું છે ને ખાવાય ખવાઈ ગયું છે ને પપ્પા આવે જો બાર દવા કરે છે, પપ્પાને થોડી એલર્જી થઈ છે ને એટલે દવા ને એવું બધું ચાલુ છે. અને કુલદીપભાઈ છે ને અમારે કોઈ બી વસ્તુ હાથમાં છે ને એટલે ખખડાવા નહીં, આમાં કો તારા ગોદરામાં તારા તઈ ને તઈ સુબામાં આમાં કો તરે ગુકી આમાં કો તરી આમાં કો તા વિડિયોમાં આવું હોય ને આમાં કો તારો અવાજ નહીં કરવાનો, એમને ચૂપચાપ ઉભું રહેવાનું. તો આ છે શુભમ અમાર જેઠનો છોકરો છે, બહુ જ મસ્તીખોર છે એ છોકરો, બહુ મસ્તી કાઢે છે. અને અમારે નવિયા આના બેઓને અમારે સારું બને, આખો દિવસ રમતા હોય એકબીજા. તો ફ્રેન્ડ આજનો વિડીયો કોઈક આવડ્યો હોય તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જરૂર લખજો. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો બધાને બાય બાય ને ગુડ નાઇટ.